નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। વિસાવદર એસએફટી ટીમ દ્વારા ભાજપ કાર્યકરની હત્યા સાથેની સ્વીપકાર પકડી પાડી। હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પણ તેમજ વહીવટીતંત્ર દ્વારા લોકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે જુદી જુદી ટીમો બનાવીને રોકડ નાણાં કે જે મતદારોને પ્રલોભન આપવા માટે હેરફેર થતા હોય તેમજ ગેરકાયદેસર હથિયાર પણ જપ્ત કરવાની ટીમ બનાવી હોય ત્યારે વિસાવદર ના ચાપડના જેએમબી હોસ્પિટલ જુનાગઢ રોડ ઉપર ફ્લાઇંગ સ્કોડના અધિકારી દ્વારા વાહન ચેકિંગ કરતા હોય ત્યારે જુનાગઢ બાજુથી GJ11AL 7412 નંબરની સ્વીપકાર આવતી હતી। તે ભાજપના કાર્યકરની હોય અને કાર કમલેશ રીબડિયા ચલાવતો હોય ત્યારે કારને રોકાવી ચેક કરતા તેમાંથી એરગન તેમજ તલવાર મળી આવેલ ત્યારે હાજર FST ટીમ દ્વારા હથિયારના પરવાના અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ નહીં અને પોતાની સ્વીપકાર લઈને ભાગી ગયેલ હોય ત્યારે હાજર ટીમના અધિકારી દ્વારા વિસાવદર ચૂંટણી અધિકારી તેમજ પ્રાંત અધિકારીને જાણ કરતા પ્રાંત અધિકારી દ્વારા પોલીસને ગુનો દાખલ કરવા સૂચના આપતા વિસાવદર પોલીસ દ્વારા GP એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરીને એરગન તેમજ તલવાર કબજે લઈ અને આરોપી કમલેશ રીબડિયાને ઝડપવાની તેમજ સ્વીપકારને કબજામાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે।